હવે આવે છે છર્દી વેગ. છર્દી વેગ રોકીશું તો શું જોવા મળશે? પહેલાં તો આપણે વોમિટિંગ રોકીએ તો શું જોવા મળશે? તો કે અરુચિ, ગમશે નહીં, એનોરેક્સિયા. પછી ઉબકા આવશે એટલે કે નોસિયા. પછી બીજું શું? તો કે કંડુ એટલે ઇચિંગ, કોઠ એટલે અર્ટિકારિયા, એક સ્કિન ડિસીઝ છે. પછી ઇન્ફ્લામેશન જો મળશે એટલે સોથ, તાવ આવી જશે, જ્વર, પાંડવામિયા એટલે કે એનેમિયા. આ મેઇન યાદ રાખવાનું છે એવું કે એનેમિયા અથવા કે પાંડવામિયા કોનું સિમ્ટમ છે? તો છર્દી વેગનું. એમસીક્યુમાં પૂછી શકે કેમ કે કોઈનામાં બી નહીં આવ્યું હજુ સુધી એનેમિયા. પછી વિસર્પ એટલે કે સ્કિન ડિસીઝ, તો એના સિમ્ટમ થયા કંડુ, કોઠ, અરુચિ, વ્યંગ, સોથ, પાંડવામ્ય, જ્વરા, કુષ્ઠ, હલ્લાસ, વિસર્પ, છર્દી, નિગ્રહ, ગદા. એની ચિકિત્સા શું કીધી? એની ચિકિત્સા કીધી ભુક્ત્વા પ્રછર્દનમ એટલે ઇન્ડક્શન ઓફ વોમિટિંગ આફ્ટર ફૂડ ઇન્ટેક. પછી ધૂમપાન, સ્મોકિંગ કરવાનું, ફાસ્ટિંગ. આમાં કઈ બે પંચકર્મવાળી કરવાની છે? તો કે વિરેચન અને રક્તમોચન. અને દિનચર્યાવાળું કહ્યું તો કે વ્યાયામ કરવાનું, પછી કે ધૂમપાન કરવાનું અને વૃક્ષવાળું ખાવાનું અથવા તો ફાસ્ટિંગ કરવાનું. એ છર્દીની ટ્રીટમેન્ટ થઈ. પછી શું છે? ક્ષવથુ, સ્નીઝિંગ, છીંક રોથવાથી શું જોવા મળશે? તો કે મન્યાસ્તંભ, શિરશૂલમ, અર્દિત અર્ધાવભેદકો, ઇન્દ્રિયાનમ ચ દૌર્બલ્યમ, ક્ષવથ સ્યાદ્વિધારક. છીંક રોકીશું એટલે આપણને માથું ચડશે. પછી મન્યાસ્તંભ એટલે કે નેક સ્ટીફનેસ જેવું લાગશે. અર્દિત, ફેશિયલ પેરાલિસિસ બી થઈ શકે. અર્ધાવભેદક, માઇગ્રેન, માથામાં એક સાઈડ દુખે. પછી ઇન્દ્રિય દૌર્બલ્યમ એટલે આપણી જે સેન્સ ઓર્ગન છે એ વીક થઈ જાય. તો આ એના સિમ્ટમ છે છીંક રોકવાના. હવે એની ટ્રીટમેન્ટ શું કીધી? તો કે તત્ર ઉર્ધ્વજત્રુ કે અભ્યંગ, શ્વેદો ધૂમ સનાવન, હિતમ વાતદ્મ આદ્યમ સધૃત ચ ઉત્તર ભક્તિક્વમ. આમની એક લીટી યાદ રાખીએ તોય ચાલ. આ શ્લોક દે ટ્રીટમેન્ટનો કરીએ કે ના કરીએ, આવો થોડો ડિફિકલ્ટ હોય તો નહીં કરવાનો. ઉર્ધ્વજત્રુ અભ્યંગ એટલે કે હેડ અને નેકમાં ઓઇલ મસાજ કરવાની. પછી સ્વેદન આપવાનું, ધૂમપાન સ્મોકિંગ, નાવન એટલે નસ્ય કરવાનું, વાતહર ભોજન લેવાના અને ઉત્તર ભક્તિક ધ્રુત એટલે કે ઇન્ટેક ઓફ ઘી આફ્ટર મિલ્ક, ખાધા પછી ઘી લેવાનું. છર્દીમાં શું યાદ રાખવાનું કીધું સિમ્ટમમાં? એનેમિયા. બરાબર. પછી આમાં ટ્રીટમેન્ટ ખાસ એક અલગ આવી કે ઉત્તર ભક્તિકતમ એટલે કે ઘી લેવાનું ખાધા પછી. તો આ થઈ સ્નીઝિંગ. પછી આવે છે ઉદ્ગાર વેગ. ઓડકાર રોકીએ તો શું જોવા મળશે? તો કે હિક્કા શ્વાસો અરુચિ, કંપો વિબંધો હૃદય રસો, ઉદ્ગાર નિગ્રહા તત્ર, હિક્કાયા સ્થૂલ્યમ ઔષધમ. એટલે કે ધ સિમ્ટમ્સ. ઓડકાર રોકીશું શું જોવા મળશે? હિક્કા, હિચકી આવશે. શ્વાસ લેવામાં આપણને તકલીફ પડશે. અરુચિ, ગમશે નહીં. કંપ, ટ્રેમર્સ બી આવી શકે છે. વિબંધો હૃદય ઉરસો એટલે શું કહે છે? કે ફિલિંગ ઓફ ઓબ્સ્ટ્રક્શન ઇન ચેસ્ટ એન્ડ હાર્ટ રિજન. ઓડકાર આવશે, અગર આપણે એ ઓડકાર નહીં ખાઈએ તો આપણને હાર્ટ અને ચેસ્ટ રિજનમાં શું આમ સરખું ફીલ નહીં થાય, કશું ફસાઈ ગયેલું છે ને એવું લાગશે. તો આમાં બી બેઝિક સોચવાનું છે કે આપણે ઓડકાર રોકીએ તો સાથે પહેલાં તો આ ફસેલું એવું લાગે, પછી ગમે નહીં એટલે કે અરુચિ આવી ગઈ, પછી આપણને શ્વાસ લેવામાં બી તકલીફ પડી શકે, હિંચકી આવી શકે અને ટ્રેમર્સ. હવે ઉદ્ગાર એટલે કે ઓડકારની શું ટ્રીટમેન્ટ કીધી છે? તો કે સિમિલર ટુ ધ ટ્રીટમેન્ટ ફોર સપ્રેશન ઓફ હિકઅપ. હિંચકીની જે ટ્રીટમેન્ટ હશે રોકવા માટેની, હિંચકી માટેની જે ટ્રીટમેન્ટ હશે એવી સેમ ટ્રીટમેન્ટ ઉદ્ગારની હશે. તો આમાં થયા છર્દી, ક્ષવથુ અને ઉદ્ગાર વેગ. સિમ્ટમના શ્લોક ટ્રીટમેન્ટના થાય તો કરી દેવાના, નહીં તો યાદ રાખવાની છે. જેમાં પર્ટિક્યુલર આપેલા છે જેમ કે છર્દીમાં એનેમિયા સિમ્ટમ, પછી આમાં ટ્રીટમેન્ટમાં શું કીધું? ઉત્તર ભક્તિત્વમ. તો એવા પર્ટિક્યુલર યાદ રાખવાના છે, એમસીક્યુમાં પૂછી શકે.